શું લખવું કે પેપર ચેકરને પિક્ચર ડિસ્ક્રિપ્શન વાંચવામાં મજા આવી જાય અને મને પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ મળે? આવો સવાલ તમને થાય છે તો આજનો વિડીયો તમારા માટે જ છે. આજના વિડીયોમાં 100% તમને નવી માહિતી કેતન ચોટલી આપશે અને એ માહિતી નવી લાગે તો જ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો મિત્રો, અત્યાર સુધી એક્ઝામમાં જ્યારે તમને કોઈ વૃક્ષ આપતા, ઝાડ આપતા, તો તમે એનું વર્ણન શું કરતા? ધેર ઇઝ અ ટ્રી. પણ તમે હવે આ વિડીયોની મદદથી કંઈક નવી જ રીતે કામકાજ કરશો. કઈ રીતે? ચાલો જોઈએ વિડીયોમાં. તો માની લો કે આપેલા ચિત્રમાં જે વૃક્ષ આપેલું છે એનું સ્થાન ઉપરની સાઈડ ડાબી બાજુ ખૂણા પર છે. તો તમે કંઈક આવી રીતે લખશો, ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી. આવી રીતે વર્ણન કરશો તો તમે યુનિક સાબિત થશો અને પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે. હવે ઘણા વિદ્યાર્થીઓને થાય કે જે ઝાડ છે, આ વૃક્ષ છે, એ આ સાઈડ ના આપે અને આ સાઈડ આપે તો ત્યાં પણ વર્ણન કરી શકાય. કઈ રીતે? આ રીતે, ઓન ધ ટોપ રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી. આશા રાખું છું તમને આ કન્સેપ્ટ પહેલી વાર શીખવામાં આવતો હશે, હે ને? યસ. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓને થાય ઉપરની સાઈડ હોય જ નહીં, નીચેની સાઈડ હોય તો યસ, અને એમાં પણ ડાબી બાજુ ખૂણામાં નીચેની સાઈડ હોય તો હવે નીચેની સાઈડ છે એટલે તમારે લખવું પડશે બોટમ. યસ, એટ ધ બોટમ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી. હવે ઘણા વિદ્યાર્થીઓને થાય 3 બાજુ ઓલરેડી કવર થઈ ગઈ છે તો સાથે સાથે જે બાકીની બચેલી પાર્ટ છે ત્યાં પણ કવર કરી લો ને. તો ચાલો કવર કરી લઈએ. ક્યાં છે? એ તમારું નીચેની ભાગ પર છે, જમણી બાજુ પર છે. તો ત્યાં શું બનશે? હવે તમને આવડી જ ગયું હશે. એટ ધ બોટમ રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી. તો જોઈ લો, સરસ મજાની 4 અલગ અલગ ટ્રીકની મદદથી તમે તમારું ચિત્રનું વર્ણન જોરદાર રીતે કરી શકો છો. યસ, પણ અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જો તમને ચિત્ર એક્ઝામમાં એવું આપે જેમાં ચારેય ભાગ પર તમને કઈ ને કઈ વસ્તુ દેખાય છે તો આ ચારેય ટ્રીકની મદદથી વાક્યો ના બનાવતા, કેમ કે તમારે ચિત્રનું વર્ણન 10 થી 12 લાઈનમાં જ કરવાનું હોય છે. જો તમે બધા જ ભાગનો ઉપયોગ કરીને 4 લાઈન લખશો તો તમારું ચિત્રનું વર્ણન વધારે પડતું સાઈઝમાં થઈ જશે, જેનાથી નેગેટિવ ઇમ્પ્રેશન પણ પડશે. તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, તો આ મસ્ત મજાનો મુદ્દો તમે પહેલી વાર શીખા હોય તો વિડીયો પૂરો થાય પછી ખાસ વાવ લખવાનું ભૂલતા નહીં. હવે ઘણા વિદ્યાર્થીઓને સવાલ થાય, માની લો કે આ 4 સાઈડ પર કઈ આપેલું જ નથી અને મિડલમાં આપેલું હોય તો એવા સમયે તમે લખી શકો ઇન ધ મિડલ ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી. તો આશા રાખું છું મસ્ત મજાનો કન્સેપ્ટ તમે આજના વિડીયોથી શીખેલો હશે. હવે ઘણા વિદ્યાર્થીઓને થાય, આ તો વાત કરી ખાલી વર્ણન કરવાની. માની લો કે ચિત્રમાં કોઈ ક્રિયા થતી હોય તો પણ બનાવી શકાય આ જ કન્સેપ્ટથી. તમે અત્યાર સુધી કોઈ ક્રિયા થતી હોય તો તમે એના વાક્યો કઈ રીતે બનાવતા? ચાલુ વર્તમાન કાળ. જેમ કે એક છોકરો એના રમકડાથી તમને રમતો દેખાય છે તો તમે વાક્ય શું બનાવતા? વન બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોયસ. પણ તમે હવે જે આ 5 કન્સેપ્ટ આપણે શીખ્યા એને આધારે તમે કંઈક નવી રીતે જ કામકાજ કરશો. કઈ રીતે? જેમ કે એ છોકરો જો અહીંયા હોય તો તમારે લખવાનું ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર વન બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોયસ. અહીંયા હોય તો આવી રીતે, અહીંયા હોય તો પણ તમે જાતે જ વાક્ય બનાવી શકો. આવી રીતે અહીંયા ના હોય અને અહીંયા હોય તો પણ તમે જાતે વાક્ય બનાવી શકો. અને અહીંયા હોય તો પણ તમને હવે જાતે વાક્ય બનાવતા આવડવું જોઈએ. ક્યાંય ના હોય અને મિડલમાં હોય તો પણ તમે જાતે વાક્ય બનાવી શકો એવો હવે મને પણ કોન્ફિડન્સ છે. તો આશા રાખું છું મસ્ત મજાનો કન્સેપ્ટ તમારો આજના વિડીયોથી ક્લિયર થયો હશે. આવી રીતે નવી નવી ટ્રીકની મદદથી વિડીયો અપલોડ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ. જય શ્રી રામ.